આજે તો વાગી ગયા હતા 11:15. વાત કંઈક એવી છે, કામ કરીને સવારે ફ્રી થઈ ત્યાં વાગી ગયા 11:15. આજે તો બનાવવાનું હતું ગુવારનું શાક, તો મેં ફટાફટ ગુવાર સમારી લીધો અને એને બાફવા મૂકી દીધો. પછી લોટ બાંધ્યો, રોટલી કરી, ત્યાં ગુવાર પણ બફાઈ ગયો હતો અને પછી મેં ફટાફટ વઘાર્યું ગુવારનું શાક. અમે તો ગુવારનું શાક આ રીતે બાફીને જ બનાવીએ. તમે કઈ રીતે બનાવો છો તે કોમેન્ટ કરજો અને આ રેસીપી ગમી હોય તો ટ્રાય પણ કરજો. તો તેલમાં થોડી રાઈ, જીરું, હિંગ અને હળદર નાખીને પછી લસણવાળી ચટણીથી વઘારી દીધો અને પછી તેને સારી રીતે સાતળીને તેમાં બાફેલો ગુવાર ઉમેર્યો અને તેને સારી રીતે મિક્સ કરી દીધું. પછી તેને થોડી વાર ચડવા દીધું જેથી ગુવારમાં રહેલું પાણી બળી જાય. પછી મેં સલાડ બનાવ્યું ટમેટાં અને ડુંગળીનું. ત્યાં સુધીમાં જોયું તો ગુવારનું શાક સરસ મજાનું ચડીને તૈયાર થઈ ગયું હતું. રસોઈ બનાવીને તો હું ક્યારની ફ્રી થઈ ગઈ, પણ આજે આયુને આવવામાં લેટ થઈ ગયું. એ આવ્યા પછી બધાએ સાથે જમીને થોડો આરામ કર્યો. આજના વ્લોગમાં આટલું જ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.